સાવકા પિતાએ જ 15 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યું. વિડીયો ઉતારીને 12 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. પિતાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જ 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી. સાવકા પિતાએ 12 વર્ષ પહેલા એકલતાનો લાભ લઈને દીકરી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો અને એનો વિડીયો પણ બનાવી લીધો હતો. જોકે ત્યારબાદ છેલ્લા 12 વર્ષના સમયગાળા દરમિયાન સાવકા પિતાએ ફોટા અને વિડીયોના આધારે બ્લેકમેલ કરીને શારીરિક સંબંધ બાંધવાના અનેકવાર પ્રયત્નો કર્યા, પરંતુ દીકરી તાબે થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે 12 વર્ષથી સતત માનસિક રીતે દબાણ આપવાનું ચાલુ રાખતા ભોગ બનનાર દીકરીએ સાવકા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા. ત્યારબાદ તેની માતાના સાસરિયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. ત્યારબાદ કિશોરી તેના માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી. 12 વર્ષ પહેલા સાવકા પિતાએ 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીને એકલતાનો લાભ લઈને બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધ્યા હોય એવા ફોટો અને વિડીયો પણ ઉતાર્યા. સાવકા પિતાએ છેલ્લા 12 વર્ષથી વિડીયો વાયરલ કરીને તેને બદનામ કરવાની ધમકી આપીને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું, જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળીને દીકરીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને જેને લઈને પોલીસે સાવકા પિતા સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને પોક્સોની कलम लगावामा આવી છે. परसों कापोद्रा पुलिस स्टेशन में एक फरियादी बहन आई और उसने ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं, जो स्टेप फादर या सावका पिता बोलते हैं, उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे वन टाइम सीन करके वीडियो करके उसको भेजते थे और उसको धमकाते थे. तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आईपीसी, पॉक्सो एक्ट और आईटी एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पीआई सोलंकी और पीएसआई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में जो इसका सौतेला बाप है वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है. तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विद इन 12 आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पे ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं. समय मीडिया न्यूज़ સાથે સુનિલ પાટીલ, સુરત.